કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે તમે કોઈ કામને ધીરે ધીરે કરીને નિયમિત રૂપે કરો છો ત્યારે તે કામમાં તમે ધીરે ધીરે નિપુણ બની જાઓ છો. આવી જ કંઈક વાતને આજના સુવિચારમાં સમાવવામાં આવ્યો છે. આજનો જે સુવિચાર છે તે મેં લખ્યો છે. આજના સુવિચારનો વિષય છે નિપુણતા, પ્રોફિશિયન્સી. સુસંગતતા તે નિપુણતાનું મૂળ છે. સુસંગતતા એટલે કે કન્સિસ્ટન્સી. જ્યારે આપણે કોઈ પણ કામ નિયમિત રૂપે દરરોજ કરવાનો પ્રયાસ કરીએ, તો એવું કહેવાય કે તે વસ્તુમાં આપણે ધીરે ધીરે પારંગત બનીએ છીએ, નિપુણ બનીએ છીએ. આપણને કોઈ વસ્તુમાં રુચિ હોય, આપણને કોઈ વસ્તુમાં રસ હોય, કંઈ શીખવું હોય અને તેને આપણે રોજ નિયમિત રૂપે થોડો પ્રયોગ કરીએ, થોડું શીખીએ, એવું બને કે એકના દિવસ આપણે તેમાં નિપુણતા હાસિલ કરી લઈએ. આ વાત તો ચલો દૂરની છે, પણ જો આપણે સાદી ભાષામાં સાદી રીતે વાત કરીએ કે આપણને બધાને જ ખબર છે કે આપણા લાંબા અને સારા જીવન માટે આપણું હેલ્થ, આપણું આરોગ્ય ખૂબ જ જરૂરી છે અને એના માટે જરૂરી છે નિયમિત કસરત અને વ્યાયામ અને યોગ. બધાને ખબર હોવા છતાં પણ આપણને જ્યારે બહુ જ અંદરથી ઈચ્છા થાય ત્યારે થોડા દિવસ માટે કે થોડા કલાકો માટે, એક બે દિવસ માટે યોગ અને વ્યાયામ અને કસરત કરતા હોઈએ છીએ, પાછું પોતાના રૂટીનમાં લાગી જઈએ છીએ. એટલે જો આપણે ખરેખર આપણા શરીરને લાંબા વર્ષોમાં સુધી યોગ્ય રાખવું હોય, ફિટ રાખવું હોય, તો જરૂર છે નિયમિત રૂપે કસરત કરવાની, નિયમિત રૂપે યોગ કરવાની. જો તમે 4 દિવસ યોગ અને કસરત કરતા હોવ, 3 દિવસ ના કરતા હોવ તો તે બરોબર નથી. અઠવાડિયાના 7 દિવસ થોડું તો યોગ અને વ્યાયામ કરવું જ જોઈએ. 4 દિવસ 1 કલાક કરો અને 3 દિવસ જરાય ના કરો તો તે ખોટું છે. એની જગ્યાએ 45 મિનિટ 7 દિવસ કરો તે વધારે યોગ્ય છે. તે જ આપણા શરીરને, આપણા મનને તંદુરસ્ત રાખશે, આગળ લઈ જશે. એ કસરત છે તે આપણા તનને મજબૂત રાખે છે અને જે યોગ છે તે આપણા મનને દુરસ્ત રાખે છે. તંદુરસ્તી અને મંદુરસ્તી બંને ખૂબ જ જરૂરી છે અને બધું આપણે સુસંગતતાથી એટલે કન્સિસ્ટન્સીથી રોજે રોજ કરીને યોગ અને વ્યાયામમાં નિપુણતા મેળવી શકીએ છીએ અને આ જ નિપુણતા આપણા જીવનને પણ વધારે નિપુણ બનાવી દેશે. બસ મારા મિત્રો, નિપુણતાનો આ ગુણ આપણા જીવનમાં, આપણા મનમાં ઉતારીને આગળ વધવાનું છે અને હંમેશા યાદ રાખવાનું છે કે સુસંગતતા એ નિપુણતાનું મૂળ છે. થેન્ક યુ.